સાહેબ એવું કોઈ વિષય હોતો નથી આમાં. આક્ષેપ કે પ્રતિ આક્ષેપની કોઈ વાત નથી. અચ્છા. ચૂંટણી લડવા માટેનો માનો વિચાર આવેલો. ચૂંટણી તો એક પ્રક્રિયાનો ભાગ છે. આમાં કોઈ વ્યક્તિગત કોઈની સામે રાગદ્વેષ રાખી કે કોઈ સંસ્થાની સામે કોઈ પેલું કરીને કે લડવાનો કોઈ વિચાર હતો કે એવું કઈ વાત નથી. ધ વરાછા કોઓપરેટિવ બેંક મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક બનેલી છે અને 6,000 કરોડ રૂપિયાનો બિઝનેસ ધરાવે છે. 31 વર્ષના ઇતિહાસમાં વરાછા બેંકમાં પહેલી વખત ચૂંટણી થવા માટે જઈ રહી છે અને 5 એપ્રિલ 2026ના દિવસે મતદાન થવાનું છે. કારણ કે 6 એવા લોકો છે કે જેમણે ફોર્મ પાછા નથી ખેંચ્યા, એટલે હવે ચૂંટણી કરવી ફરજિયાત બની છે. તો આજે જે વરાછા બેંકની સત્તાધારી પેનલ છે, જે સહકાર પેનલ છે, એમાંના એક ઉમેદવાર બિપિન વિરાણીની સાથે વાત કરીશું આ ચૂંટણી વિશે. જી રાજેશભાઈ. બિપિનભાઈ, ખબર છે .com તમારું સ્વાગત છે. હા. પહેલા મને એ જાણવું છે કે વરાછા બેંકની અંદર આખરે 31 વર્ષ પછી ચૂંટણી કરવાની જરૂર કેમ પડી? અત્યારે હવે વરાછા બેંક મલ્ટી સ્ટેટ લેવલ પર માનો કે કામ કરે છે સાહેબ. બરાબર. ચૂંટણી તો એક પ્રક્રિયાનો ભાગ જ છે. પછી તો એવું હોતું હોય છે કે ભાઈ કોઈ માનો કે સામે માનો કે આવી રીતે પ્રક્રિયામાં કોઈ ફોર્મ ન ભરે અથવા તો કોઈ સામે કોઈ લડવાની તૈયારી ન બતાવતું હોય તો થતું હોય છે. પણ જે વસ્તુ વરાછા બેંકમાં ફર્સ્ટ ટાઈમ બની છે. બરાબર છે. બિપિનભાઈ, અમારે તમારા વિશે જાણવું છે કે તમે કયા બિઝનેસ સાથે સંકળાયેલા છો અને વરાછા બેંકની અંદર તમે પહેલા અગાઉથી કોઈક રીતના જોડાયેલા છો? સર, સભાસદ તો ઘણા વર્ષોથી છીએ અમે અને બેંકિંગ બધું અમારું વર્ક બધું થતું હોય છે. બરાબર છે. કોઈ પદ કે કોઈ હોદ્દા પર તો ન હતો, એક વરાછા બેંકના સભાસદ હતા. બરાબર છે. તો મતલબમાં તમે આ વખતે આ પહેલી વખત તમને કોઈ બેંકની અંદર ચૂંટણી લડવાનો ચાન્સ મળ્યો છે? જી. ઓકે. બિપિનભાઈ, કેટલાક લોકો સાથે અમે વાત કરેલી હતી તો એમનો એવો આરોપ છે કે તમે એમને પહેલા ચૂંટણી લડવા માટે ઊભા કર્યા અને પછી તમે જાતે જ ગોઠવાઈ ગયા, એવા કેટલાક લોકોનું કહેવું છે. સાહેબ, એવો કોઈ વિષય હોતો નથી આમાં. આક્ષેપ કે પ્રતિ આક્ષેપની કોઈ વાત નથી. અચ્છા. ચૂંટણી લડવા માટેનો માનો વિચાર આવેલો. ચૂંટણી તો એક પ્રક્રિયાનો ભાગ છે. આમાં કોઈ વ્યક્તિગત કોઈની સામે રાગદ્વેષ રાખી કે કોઈ સંસ્થાની સામે કોઈ પેલું કરીને કે લડવાનો કોઈ વિચાર હતો કે એવું કઈ વાત નથી. બરાબર છે. ચૂંટણી આવે છે તો કોઈ માનો કે આપણે પેનલ બનાવીએ ચૂંટણી લડશું એવી તૈયારી કરતા હતા. પછી તો માનો કે આમાં તો એવું હોય કે ભાઈ સમયાંતરે બધા જે માનો કે સમજૂતીથી બધાએ સાથે બેસી બધાએ જ વરાછા બેંકના જે માનો કે અત્યાર સુધીના પાયાના માણસો જે અમારા સમાજના જે વડીલો છે, બરાબર છે, બધા સાથે બેસી અને બધાએ સર્વાનુમતે નિર્ણય લીધો કે ભાઈ આવું આપણે નહીં કરીએ અને એક સર્વસંમતિથી વ્યવસ્થિત બધી પેનલ બનાવી અને આપણે ચૂંટણી ટાળીએ. બરાબર છે. એના ભાગરૂપે છે. બાકી કોઈની સાથે કોઈ પેલું રાગદ્વેષ રાખી કઈ કોઈને ગેરમાર્ગે દોરી કે કોઈને આમ કરી એવું આમાં વિષય આક્ષેપ પ્રતિ આક્ષેપનો કોઈ પ્રશ્ન છે નહીં મારા હિસાબથી. ઓકે. બિપિનભાઈ, તમારી સહકાર પેનલની કેટલીક તૈયારીઓ ચાલી રહી છે ચૂંટણી જીતવા માટે? તૈયારી તો સાહેબ આમાં એવું હોય કે સભાસદ હોય જ મતદાર હોય છે આની અંદર. તો એના માટેનું બધું માનો કે જે અમારી પાસે ડિટેલિંગ હોય એના આધારે બધા અત્યારે તો સોશિયલ મીડિયાથી ફેસ ટુ ફેસ ગ્રુપિંગમાં બધા માનો કે અત્યારે પોતપોતાની રીતે જાણ કરતા હોય છે. ખાસ તો અત્યારે સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો છે એટલે તમે કોઈ પોસ્ટ મૂકો તો લોકો સામેથી આપણને ફોન કરી કોન્ટેક્ટ કરતા જ હોય છે. પણ ખાસ તો આમાં જે સભાસદ હોય એ મતદાર હોય છે એટલે જનરલ બધાને આ લાગુ પડતું હોતું નથી. બરાબર. હવે આ 5 એપ્રિલે જે મતદાન થશે તો એ મતદાનનું સ્થળ કયું હશે, કે કઈ જગ્યા ઉપર મતદાન થશે? સાહેબ, એ તો હવે કલેક્ટર સાહેબ લેટરથી અને મેલથી જાણ કરતા હોય છે. તો કલેક્ટર સાહેબની જવાબદારીમાં આવતું હોય છે. એટલે મારા ખ્યાલથી આજે સાંજ સુધીમાં કે આવતીકાલ સુધીમાં એ સ્થળનું નક્કી થઈ જશે. અચ્છા. એ વિષય તો કલેક્ટર સાહેબનો હોય છે. ઓકે. બિપિનભાઈ, તમે ધારો કે જીતી ગયા તો તમે વરાછા બેંકને આગળ લઈ જવા માટે તમે શું વિચારશો? શું તમારી યોજનાઓ હોઈ શકે? સાહેબ, ચોક્કસ પહેલા દિવસથી માનો કે જયારે આ વસ્તુ વિચારી હોય ત્યારે એ છે કે ભાઈ જે વરાછા બેંકની અંદર અત્યારે બહુ સારી કામગીરી અત્યાર સુધી થતી આવી છે, થાય છે અને આવતા
ભવિષ્યમાં આમાં વધારેમાં વધારે ગ્રોથ, વધારેમાં વધારે કામ થાય એવા જ પ્રયાસ કરવાના છે. અચ્છા, ઓકે બિપિનભાઈ, થેન્ક યુ વેરી મચ ખબર છે .com પર વાત કરવા બદલ. તો દર્શક મિત્રો, આ હતા બિપિનભાઈ વિરાણી કે જે વરાછા કોઓપરેટિવ બેંકની સત્તાધારી પેનલ છે, સહકાર પેનલ, એમાંના એક ઉમેદવાર છે અને એમની સાથે વાત કરી અને એમની પાસેથી આપણે વ્યૂ જાણ્યા છે. તો આવા અનેક અપડેટની સાથે મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.